વાલીઓમાં ભારે રોષ। સુરેલી પ્રાથમિક શાળામાં ધોરણ 5ની છાત્રાને રૂમમાં પૂરીને ઢોર માર માર્યાનો આક્ષેપ। ઉમરેઠ તાલુકાના સુરેલી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે। શાળાના આચાર્ય દ્વારા ધોરણ 5માં અભ્યાસ કરતી એક માસૂમ બાળકીને બંધ રૂમમાં પૂરીને અમાનુષી રીતે માર મારવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે સુરેલી ગામના વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર સુરેલી ગામની શાળામાં શનિવારે સવારના સત્ર દરમિયાન આ ઘટના ઘટી હતી। આચાર્યએ ધોરણ 5ની વિદ્યાર્થીની મહેક બાનુ મઝહર ખાન પઠાણને કોઈ કારણસર એક રૂમમાં પૂરી દીધી હતી અને ત્યારબાદ તેને બેરહેમ રીતે માર માર્યો હતો। ઘરે પહોંચ્યા બાદ બાળકીની હાલત ગંભીર જણાતી હતી। તેને શરીરે સોજા આવી ગયા હતા અને આઘાતને કારણે સતત ઉલટીઓ તેમજ તાવ ચડી ગયો હોવાની ફરિયાદ વાલી દ્વારા કરવામાં આવી હતી। વાલીઓએ લેખિત રજૂઆત જણાવ્યું છે કે આચાર્ય દ્વારા શાળામાં શિક્ષણ આપવાને બદલે બાળકો સાથે અભદ્ર ભાષામાં અપશબ્દો બોલીને હેરાન કરે છે। આચાર્યના ડરને કારણે બાળકી હવે શાળાએ જવા પણ તૈયાર નથી। વાલીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે જો આવા હિંસક આચાર્યને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો તેઓ પોતાના બાળકોના એલસી લઈ લેશે અને સુરેલીની આ શાળામાંથી નામ કમી કરાવી દેશે। તંત્ર પાસે કડક કાર્યવાહીની માંગ સુરેલી ગામના અનેક વાલીઓએ આ પત્રમાં સહી કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। શિક્ષણ વિભાગના કડક નિયમો હોવા છતાં આચાર્ય દ્વારા આ પ્રકારે માસૂમ બાળકો પર થતો અત્યાચાર એ ગંભીર ગુનો છે। હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ મામલે કેવા પગલાં ભરે છે। ટીપીઓને તપાસ માટે સુરેલી ગામ મોકલી આપ્યા। આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અર્ચનાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે સુરેલી ઘટના અંગેની જાણ થતાં તાત્કાલિક ઉમરેઠ ટીપીઓને તપાસ માટે સુરેલી ગામે મોકલ્યા છે। તપાસ દરમિયાન જો વિદ્યાર્થીની સાથે મારામારી કરી હશે તો આચાર્ય સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક બસર મલિક આણંદ। रोहड़े का नहीं तो जोर दी बोल रोए ना। क्या नाम तेरा? हाँ तो क्या कहता साहब? शनिवार भले था कई छोकरे थी निशा की छोकरे लेने नहीं आती थे कई साहब थे कई साहब हमारा बताने लाभा कौन बता नहीं क्या साहब का नाम है भाई आज क्या नाम तेरा बेटा? मेरा नाम है तस्वीर। तेरा क्या नाम है? तेरा क्या नाम है? क्या करेला साहब ने? हम है ने चौथा वाला मस्ता कर दिले हमें पेपर बात करे तो हमको मार पड़ी। ये ना मारे ले તમે ક્યાં પેપર વાંચ્યા? તમે શું નાખ્યું હતું ઉપરથી? પોસ્ટર ને ગોળો ને બધું પાડી હતું કે શેતરંગજી ને એ બધું કોણે વીખી હતું બેટા? ના क्या बोलो? બધા ઊભા થઈને પૂછતા હતા કે નતા પૂછતા? क्या मारेला? હે બેટા साहब का बोले थे साहिब मार સીધા બેસવાનું કહ્યું હતું ને બીજું કાર્યો બોલેલી ना साहिब नी वीरम साहिब શું બોલેલા વિરમ સાહેબ બોલો वीरम साहिब नु कहता तो है ने टाइस में कान चटिंग बे अरे वे साहिब વિરમ સાહેબ પરમ દિવસ ક્યાં ઉપર આવ્યા હતા? એ તો એપ્લિકેશન ડાઉનલોડ નતા કરતા। એ તો આજે છે તાલીમમાં ગયા। અરે ઉમરેઠ તાલુકાની હદમાં આવેલ સ્કૂલમાં ભણતા બાળકોને સગીર વયના બાળકોને તે સ્કૂલમાં ભણતા શિક્ષક વિરમભાઈ સોમાભાઈ દેસાઈ રહેવાસી છબો તાલુકો બાયડ જિલ્લો અરવલ્લી નાઓએ સગીર વયના બાળકોના શરીરને અંગોને છેડખાની કરી તેને વિડીયોમાં માલિશ કેવી રીતે થાય છે તેવી બતાવી બાળકો કેવી રીતે પેદા થાય છે તે પ્રકારના બતાવી
ગંદી વાતો કરી, તેમને અવારનવાર વિડીયો બતાવી આ બાબતની જાણ કરતા ઉમરેઠ પોલીસ સ્ટેશનના પીઆઈ બુલાને ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ બાબતે પોક્સો એક્ટ હેઠળનો ગુનો હોય અને બનાવમાં સગીર વયના બાળકો ભોગ બનેલા હોય, ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ આ ગુનામાં સંડોવાયેલા આરોપી વિરમભાઈ સોમાભાઈ દેસાઈ રહેવાસી છબો તાલુકો બાયડ જિલ્લો અરવલ્લીને અટક કરવામાં આવેલા છે. આ ગુનામાં ભોગ બનનાર તમામ બાળકોની બાળ સુરક્ષા એકમ દ્વારા પૂછપરછ કરી અને તેઓને સાર સંભાળ રાખવામાં આવેલી છે, તેમજ આ પ્રકારના બનાવો ન બને તે બાબતે તકેદારી રાખવામાં આવેલ છે. જે શિક્ષક છે કેટલા સમયથી હતો, પરિણિત છે કે કેમ, શું વિગતો છે એની? હાલમાં આરોપીની પૂછપરછ દરમિયાન એ અગાઉ જામનગર ખાતે ફરજ બજાવતા હતા અને હાલમાં જે ટ્રાન્સફર થઈ અને આ જે સ્કૂલમાં બાળકો ભોગ બનેલા છે તે સ્કૂલમાં ટ્રાન્સફર થઈ આવી અને ફરજ બજાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. કેટલા સમયથી અહીંયા ફરજ બજાવે છે? હાલમાં જે છેલ્લા 3 માસ કરતા વધારે સમયથી તેઓ ફરજ બજાવતા હોવાની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવેલ છે. તેમ છતાં સરકારી રેકોર્ડ પર આ કેટલા સમયથી ફરજ બજાવે છે, આ અગાઉ કઈ કઈ જગ્યાએ ફરજ બજાવેલી છે, આ અગાઉ તેના વિરુદ્ધમાં આ પ્રકારના કૃત્ય બાબતે કોઈ બનાવ બનેલ છે કે કેમ તે બાબતે પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરેલ છે. જે બાળકો સાથે કેટલા સમયથી આ ચેષ્ટાઓ કરવામાં આવી રહી હતી? હાલમાં જે પ્રમાણે સગીર વયના બાળકોના વાલીએ જે પોતાની ફરિયાદ હકીકત જણાવેલ છે તે તારીખ 11/2/2026 ના સ્કૂલના સમયગાળાથી લઈ અને તારીખ 16/2/2026 દરમિયાન આ બનાવ બનેલ હોવાની પ્રાથમિક હકીકત જણાવેલ છે. પરંતુ આ બાબતે બાળકો ભોગ બનનાર બાળકો તેમજ અન્ય સ્કૂલમાં ભણતા બાળકોની પણ વિશેષ પૂછપરછ કરી અને આ ગુનાને અંજામ કઈ તારીખે કેટલા વાગે કોની હાજરીમાં આ તમામ મુદ્દાઓ બાબતે તપાસ તજવીજ હાથ ધરેલ છે.